દેવગઢ બારિયા તાલુકામાં યુરિયાના ખાતરની કાળાબજારીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પ્રતિનિધિઓએ મામલતદાર તથા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર યુરિયાની કાળાબજારી સામે દેવગઢ બારિયાના ખેડૂતોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર। દેવગઢ બારિયા તાલુકામાં યુરિયાના ખાતરની કાળાબજારીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પ્રતિનિધિઓએ મામલતદાર તથા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા યુરિયાની એક થેલીનો નિયત ભાવ 366 બનૂપે 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, છતાં કેટલાક વેપારીઓ દ્વારા તે 400થી 450 સુધીના ઊંચા ભાવે વેચવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ખેડૂતોએ કાળાબજારીમાં સંડોવાયેલા વેપારીઓ સામે તાત્કાલિક તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। મામલતદારે ખેડૂતોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આપણે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર દેવગઢ બારિયા, અહીંયા આપણે યુરિયાનો સ્ટોક 29/6/2026ના રોજ 30 ટન આવ્યો હતો, એના પછી ખાતર આવ્યું નથી। કેટલા દિવસ 25 દિવસ થયો થાય, આવતું નથી? હા, ત્યાર પછી આવ્યું નથી। ઉપરથી મોકલતા નથી? હા, નથી આવ્યું। તમે સ્ટોક લખાયેલો? હા, સ્ટોક લખાયેલો, તો બી નહીં માંગણી કરી, માંગણી કરેલી તો નહીં મોકલતા? હા, ત્યાં